આપ મારા અંશમાંથી પ્રગટ થયા છો. અરે આપણે કૃષ્ણના હોઈએ અને આપણે રામના હોઈએ તો આપણે કોણ છે એનું આપણને ભાન હોવું જોઈએ. આપણને શરમસાની ચાંદલા કરતા. અરે હું એમ કહું છું કે આ શિખા રાખતા પણ આપણને શરમ ન હોવી જોઈએ. અને સનાતની દરેક વ્યક્તિએ શિખા રાખવી જોઈએ સાહેબ. ચોટી રાખવી જ જોઈએ. કોઈ સામાન્ય વસ્તુ નથી શિખા એટલે. હા, યજ્ઞોપવિત છે એ 3 વર્ણ ધારણ કરી શકે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એવી કેવા રંગની અને યજ્ઞોપવિત ધારણ કરવી આપણા શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું છે. પણ શિખા તો 4 વર્ણ રાખી શકે છે. જો સનાતની તમારી જાતને તમે કેવડાવતા હો કે હું રામનું સંતાન છું, હું કૃષ્ણનું સંતાન છું, તો સંકલ્પ લેજો કે આ શિખા તો હોવી જોઈએ. એમ મને કોઈ શરમ રાખવી નહીં. શિખા રાખવી જ. થોડા સમય પહેલા મારા આદિપુરમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ એનું ઉદ્ઘાટન કરવાનું, દીપ પ્રાગટ્ય આશીર્વચન અમારે આપવાના. અને એમાં એક વિશેષ અતિથિ રૂપે એક ઉપરી અધિકારીને બોલાવવામાં આવ્યા. પોલીસ ખાતાના બહુ મેન ઉપરી અધિકારી હતા. અમારે બંનેને એ મુખ્ય અતિથિ મારે આમાં આશીર્વચન દેવાના, દીપ પ્રાગટ્ય. અને બહુ હાઈ પોસ્ટ ઉપર એમ વ્યક્તિ મારી બાજુમાં બેઠા. તમે જોયું એમણે તિલક કરેલું, એમના અહીંયા આમ જોયું તો શિખા રાખેલી. એમ મેં પૂછ્યું, મેં સાહેબ આટલી મોટી તમારી પોસ્ટ અને છતાંય તમે શિખા રાખો છો. તમે બ્રાહ્મણ છો એ તો મને ખબર છે, પણ આટલી ઊંચી પોસ્ટમાં રાખીને તમે શિખા રાખો છો. અને ત્યારે એમણે એક વાત કરી કે હું જ્યારે પોલીસ સ્ટેશનમાં જાઉં ને ત્યારે હું ભલે ક્ષત્રિય, મારું કર્મ ક્ષત્રિયનું છું, ત્યારે હું ક્ષત્રિય છું, પણ જ્યારે મારો ડ્રેસ ઉતારો ને ત્યારે હું બ્રાહ્મણનો દીકરો છું. મારા ઉપર શિખા હોવી જ જોઈએ. ત્યારે હું બ્રાહ્મણ છું, સંધ્યા કરું છું. મને ગર્વ થાય સાહેબ, આવા અધિકારીઓ જો આ પોસ્ટ ઉપર પહોંચેલા પણ પોતાના જાતનો જેને ગર્વ હોવો જોઈએ. એમ આપણે કોણ છીએ ને, હું ક્ષત્રિય છું અને મને ગૌરવ હોવું જોઈએ. હું વૈશ્ય છું અને મને ગૌરવ હોવું જોઈએ. શૂદ્ર છું અને મને ગૌરવ હોવું જોઈએ. ઊંચા નીચાની કોઈ વાત જ નથી આમાં. આપણે સનાતની છીએ એનું મને ગૌરવ હોવું જોઈએ. આજ્ઞા ચક્રનું પૂજન છે. તિલક કર્યા વગર નીકળવું નહીં. માતાઓ બહેનો, તમારા બાળકોને તમે સ્કૂલે મૂકો છો, તિલક કર્યા વગર સ્કૂલે ન મૂકજો. નહીતર આજકાલની જે મીડિયમ સ્કૂલો થઈ ગઈ છે, તિલક લગાવીને મૂકશો તો સામેથી તમને કહેશે કે અમારી સ્કૂલમાં તિલક લગાવવાની મનાઈ ન મૂકતા. અને આવી ઘટના ઘટી ગયેલી છે. પણ તમારા બાળકોને જો રામ અને કૃષ્ણ જેવા બનાવવા હોય તો રામ અને કૃષ્ણના એને સંસ્કારો આપો. એના જેવા બનાવવા હોય તો એના જેવી ક્રિયાઓ કરતા શીખો. તમે ભણવું જરૂરી છે. આપણે ના નથી પાડતા. યુનિવર્સ જગતમાં રહેવું હોય, યુનિવર્સમાં રહેવું હોય તો આ જગતનું શિક્ષણ દેવું જરૂરી છે. પણ જગતના શિક્ષણની સાથે, શિક્ષાની સાથે આવી દીક્ષા પણ જરૂરી છે, જે આપણા શાસ્ત્રોમાં રહેલી છે. દીક્ષાની જરૂર છે. આજ્ઞા ચક્રનું પૂજન કરી અને જો જીવાત્મા પુનઃ જન્મ લેવો હોય તો એ જીવાત્મા અનંતકાળના સુખને માટે એ પુનઃ પોતાની જાગૃત અવસ્થામાં આવી જાય અને આ જીવનમાંથી મુક્ત થવું હોય, એને મુક્તિ જોઈતી હોય તો 7મું ચક્ર સહસ્ત્રાદળ છે. એ સહસ્ત્રાદળનું તાળવું ફાડી અને જેનો પ્રાણવાયુ બહાર નીકળી જાય એ સીધો ભગવાનના ધામમાં પહોંચી જાય. પ્રાણવાયુ ફાડી જેનો પ્રાણ નીકળી જાય સીધો પરમાત્માના ધામમાં જાય. આ સજ્જો મુક્તિ કહી. યોગ દ્વારા તાળવું ફાડી જ્યાંથી પ્રાણ પ્રવેશ કરે છે ત્યાંથી પાછો પ્રાણ નીકળી જાય તો સીધો ભગવાનના ધામમાં જાય. આ પ્રાણવાયુનો પ્રવેશ ત્યાંથી છે. આત્માનો નહીં હો, ધ્યાનથી સાંભળજો હું જે કહું છું તે. હા, આત્માનો નહીં. આત્મા અજર અમરત્વ છે, પણ પ્રાણ જે આપણે પંચ પ્રાણ કહીએ છીએ, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, 10 પ્રાણ કયા છે, પણ આ પંચ પ્રાણ મુખ્ય છે. એ પ્રાણનો પ્રવેશ
જ્યારે આ માના ઉદરમાં જીવાત્મા હોય ત્યારે 5મા મહિને પ્રાણનો પ્રવેશ થાય છે. આગળ કથા છે આમાં, કપિલ ભગવાન માં દેવહૂતિને કથા સંભળાવે છે. ક્યાંથી થાય છે પ્રાણનો પ્રવેશ? તો 10મા દ્વારમાંથી. તમે જોજો, બાળક જ્યારે જન્મે ને ત્યારે બાળકના તાળવામાં એક ખાડો હોય છે ને, એ જ 10મું દ્વાર છે. પણ એ ધીમે 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 5મા મહિને પ્રવેશ થાય પછી ધીમે 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 એ દ્વાર બંધ થઈ જાય. પણ ઈ કોઈ સદગુરુ મળી જાય અને 10મો દ્વાર જો આ જીવતે જે જીવાત્માનો ખુલી જાય ને અને 10મા દ્વારનો એને જ્ઞાન થઈ જાય તો જીવનો બેડો પાર થઈ જાય.